નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સહયોગથી અનુપમ મિશન એનજીઓ દ્વારા ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી. છોટાઉદેપુર જિલ્લામાં ટીબી રોગની સારવાર લઈ રહેલા લાભાર્થીઓને આણંદ જિલ્લાના મોગરી સ્થિત અનુપમ મિશનના સંત શ્રી સાધુ સતીશદાસજી, સાધુ મણિદાસજી, ડૉક્ટર વનરાજસિંહ સોલંકી, ચંદ્રકાંત પટેલ, વેમારવાળા સહિત સ્વયંસેવકો યોગેશભાઈ, રાજુભાઈ, વિજયભાઈ, ગોપાલભાઈ સાથેની ટીમ સાથે જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા સહિત આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ સાથે રહી જિલ્લામાં ટીબીની સારવાર હેઠળના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંખેડા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાડકાછલા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરવાંટ, તાલુકા આરોગ્ય કચેરી પાવીજેતપુર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોજ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર નસવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તણખલા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગઢબોરિયાદ તેમજ તાલુકા આરોગ્ય કચેરી ક્વાંટ એમ જિલ્લાના 11 કેન્દ્રો પર 350થી વધુ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ટીબી રોગ નાબૂદીના અને ટીબી મુક્ત ભારતના આહવાન સાથે જોડાઈને દર્દીઓને કેમી એલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી પ્રોટીનયુક્ત આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય ડૉક્ટર CB ચૌબીસાના માર્ગદર્શન હેઠળ ખૂબ ટૂંકા સમયમાં આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના ટીબી સુપરવાઇઝરો ઓમપ્રકાશ કામોલ, અજયસિંહ સોલંકી, વિનોદભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય, મનહરભાઈ વણકર, રફીકભાઈ સોની, અરવિંદભાઈ રાઠવા, રાહુલ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સુપરવાઇઝરો તથા આરોગ્ય કર્મચારીઓ દરેક લાભાર્થી ટીબીના દર્દીઓ સુધી મેસેજ પહોંચાડીને દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનો લાભ અપાવવા માટે સરાહનીય ભૂમિકા ભજવી હતી. મુકેશ પરમાર, રિપોર્ટર, નસવાડી, છોટાઉદેપુર. જય સ્વામિનારાયણ. સતીશ પટેલ, અનુપમ મિશન, મોગરી, જિલ્લો આણંદ. અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજી મહારાજની અંતરની ભાવના રહી છે કે આપણો દેશ, આપણું રાષ્ટ્ર અને આપણો સમાજ નિરોગી, શિક્ષિત અને નિર્વ્યસની બને. તે હેતુથી અનુપમ મિશન છેલ્લા 2006થી નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં નિર્વ્યસની શિક્ષણ અને આરોગ્યનું કાર્ય કરી રહ્યું છે. ટીબી મુક્ત ભારતનો મોદી સાહેબનું સ્વપ્ન છે અને આહ્વાન આપ્યું છે. તેના અંતર્ગત આજ રોજ તારીખ 11 અને 12 માર્ચ 2024 છોટાઉદેપુરના વિવિધ તાલુકામાં સંખેડા, બોડેલી, જેતપુર પાવી, છોટાઉદેપુર, નસવાડી અને કવાંટમાં ના વિવિધ પીવીસી સેન્ટરોમાં ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત પૌષ્ટિક આહાર કીટનું વિતરણ હાથ ધરવામાં આવ્યું છે. આ સેવામાં કેમી એલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈની કંપનીએ સહયોગ આપ્યો છે. જિલ્લા આરોગ્યના છોટાઉદેપુર જિલ્લા આરોગ્યના વિવિધ કર્મીઓ, ડૉક્ટરો, જિલ્લાના ટીબી અધિકારીશ્રી, તાલુકા અધિકારીશ્રીનો અને શ્રેષ્ઠીઓનો આ કાર્યને સફળ બનાવવા માટેનો ખૂબ જ સહયોગ સાંપડ્યો છે. તો અનુપમ મિશન, આશા પ્રોજેક્ટ, આ સૌનો હૃદયના ભાવથી સંતો અને કાર્યકર્તાઓ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ચાલો સાથે મળીને સમાજ, રાષ્ટ્ર અને દેશનું નિર્માણ કરીએ. જય શ્રી સ્વામિનારાયણ, જય ભારત, વંદે માતરમ.